જિંદગીની તમારી સૌથી મોટી ભૂલ બની શકે છે આ વિડિયોને એક સેકન્ડ માટે પણ સ્કીપ કરવો। શું તમે જાણો છો કે આગામી 3 માર્ચ 2026 ફાગણ માસની પૂનમ અને હોળીની એ પવિત્ર રાત્રે આકાશમાં એક એવી ભયાવહ અને અસાધારણ ઘટના આકાર લેવા જઈ રહી છે જેનો સંયોગ આગામી 100 વર્ષ સુધી ફરી નહીં જોવા મળે। જી હા, આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નથી। આ એક એવો મહાસંયોગ છે જે મોટા મોટા જ્યોતિષીઓને પણ વિચારતા કરી દે તેવો છે। એક બાજુ હોળિકા દહનની અગ્નિ હશે અને બીજી બાજુ આકાશમાં રાહુ કેતુનો આતંક। આ ગ્રહણ તમારા જીવનની દિશા બદલી નાખશે, કાં તો તમને અઢળક સંપત્તિ અપાવશે અથવા એક નાની ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી દેશે। આજના આ વિશેષ વિડીયોમાં આપણે જાણીશું કે એ કઈ 4 ભાગ્યશાળી રાશિઓ છે જેમના માટે કુબેરનો ખજાનો ખુલવાનો છે અને ગ્રહણ દરમિયાન કઈ ભૂલો કરવાથી તમારે બચવાનું છે। જો તમે તમારી અને તમારા પરિવારની સુખ શાંતિ ઈચ્છતા હોવ તો આ રહસ્યમય સફરમાં અંત સુધી જોડાયેલા રહેજો। ચોક્કસ ભાઈ, તમે જે લખાણ આપ્યું છે તેમાં એક પણ શબ્દ કે મારો એવી હોય છે જેને અવગણવી ખૂબ મોંઘી પડી શકે અને 3 માર્ચ 2026ની ફાગણ પૂર્ણિમા એવી જ એક વિશેષ તિથિ બનવા જઈ રહી છે। આ દિવસે આકાશમાં એક મહત્વપૂર્ણ ચંદ્રગ્રહણ લાગશે જે જ્યોતિષ અને ધાર્મિક માન્યતાઓ મુજબ અત્યંત અસરકારક માનવામાં આવે છે। આ કોઈ સામાન્ય ખગોળીય ઘટના નથી। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને સિંહ રાશિમાં બનતું આ ગ્રહણ બપોરે લગભગ 3 વાગ્યાની આસપાસ શરૂ થઈ સાંજ સુધી અસર બતાવશે। આશરે 3.5 કલાક સુધી ચાલનાર આ ઘટનાને ભારતમાંથી સ્પષ્ટ રીતે નિહાળી શકાશે। ગ્રહણ શરૂ થાય તેના લગભગ 9 કલાક પહેલા સૂતક કાળ માનવામાં આવે છે। આ સમય દરમિયાન મંદિરમાં પડદો પાડવો, મૂર્તિઓને સ્પર્શ ન કરવો અને માત્ર ઈષ્ટદેવનું સ્મરણ કરવું શુભ ગણાય છે। ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને ઘર શુદ્ધ કરી ધૂપ દીપ પ્રગટાવવું પરંપરા મુજબ શ્રેષ્ઠ માનવામાં આવે છે। ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન વિશેષ સાવચેતી રાખવી જોઈએ। ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો અને મનને શાંત રાખવું શુભ માનવામાં આવે છે। ઘરમાં રાખેલા રાંધેલા ભોજન અને પાણીમાં તુલસી દળ અથવા દર્ભ મૂકવાની પરંપરા પણ અનેક લોકો અનુસરે છે। જ્યોતિષીય માન્યતાઓ મુજબ આ ગ્રહણ દરમિયાન રાહુ અને કેતુનો પ્રભાવ ચંદ્ર પર વધુ રહેશે, પરંતુ દરેક અંધકાર સાથે પ્રકાશ પણ જોડાયેલો હોય છે। એવું માનવામાં આવે છે કે કેટલીક રાશિઓ માટે આ સમય અચાનક પરિવર્તન અને આર્થિક પ્રગતિનો સંકેત આપી શકે છે। કહેવાય છે કે 4 ખાસ રાશિઓ માટે આ સમય ભાગ્યોદયનો સંયોગ બની શકે છે। ખાસ કરીને ચોથી રાશિના લોકો માટે તો જીવનમાં અચાનક મોટું પરિવર્તન જોવા મળી શકે છે, પરંતુ સાથે એક ચેતવણી પણ છે। જો ગ્રહણ દરમિયાન સામાન્ય ભૂલો કરવામાં આવે તો લાભની જગ્યાએ નુકસાન પણ શક્ય છે। આ કારણે વિડિયો અંત સુધી જોવો મહત્વપૂર્ણ છે, કારણ કે છેલ્લો ભાગ સૌથી વધારે મહત્વનો છે। તમારી રાશિનું નામ જાણવા માટે ધીરજ રાખજો। આ પ્રસ્તુતિમાં તમને કોઈ અધૂરી માહિતી આપવામાં નહીં આવે। ચાલો હવે શાંતિથી મન એકાગ્ર કરી આ ખગોળીય અને આધ્યાત્મિક ઘટનાના રહસ્યો સમજીએ। સદીઓથી આપણા ઋષિમુનિઓ જણાવતા આવ્યા છે કે ચંદ્રગ્રહણ માત્ર આકાશીય ઘટના નથી। જ્યારે ચંદ્ર પર છાયા પડે છે ત્યારે પૃથ્વીના જળતત્વમાં હલચલ થાય છે। મનુષ્યના શરીરમાં મોટો ભાગ પાણીનો જ હોવાથી તેની માનસિક સ્થિતિ પર પણ અસર થતી હોવાની માન્યતા છે। આ 3 માર્ચનું ગ્રહણ એટલા માટે પણ ખાસ છે કારણ કે આ સમય દરમિયાન ગુરુ અને શનિના સ્થાનમાં વિશેષ યોગ રચાઈ રહ્યો છે જેને કેટલાક શાસ્ત્રોમાં દુર્લભ માનવામાં આવ્યો છે। પૌરાણિક સમયમાં જેમ સમુદ્ર મંથનમાંથી ઝેર અને અમૃત બંને પ્રગટ થયા હતા તેમ આ સમય પણ કેટલાક માટે પડકાર અને કેટલાક માટે આશીર્વાદ સમાન બની શકે છે। બીજું કાંઈ પણ મદદ જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે દેવો અને દૈત્યો બંનેએ અમૃત મેળવવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ સૌ પ્રથમ બહાર આવ્યું ઘાતક હલાહલ વિષ। એ જ રીતે આ ચંદ્રગ્રહણ પણ દ્વિપ્રકૃતિ ધરાવે છે। એક બાજુ કેટલાક માટે પડકારો અને અશાંતિ તો બીજી બાજુ કેટલાક માટે અદ્ભુત સફળતા અને પ્રગતિના દ્વાર ખોલી શકે છે। જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ચંદ્ર પર રાહુ કેતુની છાયા પડે છે ત્યારે મન, ભાવનાઓ અને નિર્ણય ક્ષમતામાં અચાનક ફેરફાર જોવા મળે છે। ઘણા લોકો આ સમય દરમિયાન ચીડિયાપણું, ગૂંચવણ અથવા બિનજરૂરી ભય અનુભવી શકે છે। તેથી જ શાસ્ત્રોમાં ગ્રહણ દરમિયાન મૌન રહેવું, ધ્યાન કરવું અને ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ ગણાયું છે। આ ખાસ ગ્રહણ દરમિયાન બનેલો ગુરુ અને શનિનો સંયોગ કેટલીક રાશિઓ માટે અણધાર્યા ધનલાભ, અટવાયેલા કામમાં ગતિ અને સમાજમાં માન સન્માન વધારવાનો સંકેત આપી રહ્યો છે। ખાસ કરીને ચોથી રાશિના લોકો માટે તો એક અદ્ભુત તક ઊભી થઈ શકે છે।
વર્ષોથી અટકેલા કાર્યો અચાનક પૂર્ણ થવા લાગી શકે છે, રોકાયેલું પૈસું પાછું મળી શકે છે અથવા નવી આવકનો સ્ત્રોત ખુલી શકે છે. પરંતુ અહીં એક અત્યંત મહત્વની ચેતવણી છે. ગ્રહણ દરમિયાન અશુદ્ધતા રાખવી, નકારાત્મક વિચારોમાં ફસાઈ જવું અથવા પરંપરાગત નિયમોનું અવગણન કરવું, આ બધું મળીને લાભને નુકસાનમાં ફેરવી શકે છે. ઘણા લોકો અજાણતા એક સામાન્ય ભૂલ કરે છે. ગ્રહણ સમય દરમિયાન વિવાદ, ક્રોધ અથવા ખોટા નિર્ણયો. આ એક નાની લાગતી બાબત પણ મોટા પરિણામ આપી શકે છે. તેથી જ કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન મનને શાંત રાખવું એ જ સૌથી મોટું ઉપાય છે. સકારાત્મકતા, પ્રાર્થના અને સંયમ, આ 3 વસ્તુઓ તમારા માટે રક્ષણ કવચ બની શકે છે. હવે સવાલ એ છે કે એ 4 ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને ચોથી રાશિના લોકો માટે એવું શું બનવાનું છે જે ઇતિહાસમાં ભાગ્યે જ બનતું હોય છે. આગળ આપણે એક એક કરીને તમામ રાશિઓ પર આ ગ્રહણની અસર સમજશું, જેથી તમે જાણી શકો કે બ્રહ્માંડનો આ સંદેશો તમારા માટે શું લઈને આવ્યો છે. બીજું કંઈ પણ. સૌથી પહેલા વાત કરીએ સિંહ રાશિની. આ ગ્રહણ સિંહ રાશિમાં જ બનતું હોવાથી તેનો સીધો પ્રભાવ આ રાશિના જાતકો પર પડશે. લાંબા સમયથી અટકેલા કાર્યોમાં ગતિ આવશે. નોકરી ધંધામાં નવી તક મળી શકે છે. જે લોકો પ્રમોશન અથવા બિઝનેસમાં વૃદ્ધિની રાહ જોઈ રહ્યા હતા તેમના માટે અચાનક સારા સમાચાર આવી શકે છે. પરંતુ અહંકાર અને ગુસ્સો કાબૂમાં રાખવો ખૂબ જ જરૂરી રહેશે, નહીં તો મળતો લાભ હાથમાંથી નીકળી શકે છે. બીજી છે વૃશ્ચિક રાશિ. આ રાશિના લોકો માટે આ સમય આર્થિક રીતે મજબૂત સાબિત થઈ શકે છે. જૂના રોકાણમાંથી લાભ મળી શકે છે અથવા કોઈ અણધાર્યો પૈસાનો સ્ત્રોત ખુલી શકે છે. પારિવારિક સંબંધોમાં સુધારો આવશે. પરંતુ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખશો તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ત્રીજી ભાગ્યશાળી રાશિ છે વૃષભ રાશિ. વર્ષોથી ચાલતી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવાની શરૂઆત થશે. ખાસ કરીને ઘર, મિલકત અથવા વાહન સંબંધિત કામોમાં સફળતા મળી શકે છે. જે લોકો વિદેશ જવા અથવા નવી શરૂઆત કરવા માંગતા હતા તેમના માટે માર્ગ ખુલ્લો થઈ શકે છે. અને હવે આવે છે ચોથી અને સૌથી રહસ્યમય રાશિ. ચોથી રાશિ છે કુંભ રાશિ. આ રાશિના લોકો માટે આ ગ્રહણ એક ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. અચાનક મોટો ધન લાભ, નવી જવાબદારી અથવા સમાજમાં પ્રતિષ્ઠા વધવાની સંભાવના છે. છપ્પર ફાડીને સંપત્તિ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ અહીં સૌથી મોટું રહસ્ય છુપાયેલું છે. જો ગ્રહણ દરમિયાન નિયમોનું પાલન ન કરવામાં આવે, ખાસ કરીને સૂતક અને શુદ્ધિ સંબંધિત પરંપરાઓનું અવગણન કરવામાં આવે તો મળતો લાભ ટકી નહીં શકે. બીજું કંઈ પણ કામ હોય તો 3 માર્ચ 2026 ફાગણ પૂર્ણિમાની એ રાત માત્ર હોળિકા દહનની જ નહીં પણ એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટનાની સાક્ષી બનશે. આ દિવસે લાગનારું ચંદ્રગ્રહણ જ્યોતિષ દ્રષ્ટિએ ખાસ માનવામાં આવી રહ્યું છે. આ ગ્રહણ પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં અને સિંહ રાશિના પ્રભાવ હેઠળ બનશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે ચંદ્ર પર રાહુ કેતુની છાયા પડે છે ત્યારે તેનો પ્રભાવ માત્ર આકાશ સુધી સીમિત રહેતો નથી, પરંતુ માનસિક અને આધ્યાત્મિક સ્તરે પણ અનુભવાય છે. સૂતક કાળ ગ્રહણ પહેલા શરૂ થતો હોય છે અને આ સમય દરમિયાન શાંતિ, જપ તપ અને ધ્યાન કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. ઘણા લોકો મંદિરમાં પડદો પાડી દે છે, મૂર્તિઓને સ્પર્શ કરતા નથી અને ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરીને શુદ્ધિ કરે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ધારદાર વસ્તુઓનો ઉપયોગ ટાળવો, મનમાં નકારાત્મક વિચાર ન લાવવો અને ભગવાનનું સ્મરણ કરવું શુભ માનવામાં આવે છે. પરંતુ આ ગ્રહણ માત્ર સાવચેતી માટે નથી. કેટલાક માટે આ પરિવર્તનનો સમય પણ બની શકે છે. 4 રાશિઓ માટે આ સમય ભાગ્યોદયનો સંકેત આપી રહ્યો છે. અટવાયેલા કાર્યો પૂર્ણ થવા, અટકેલું ધન પરત મળવા અને નવી શરૂઆત થવાની શક્યતા છે. ખાસ કરીને એક રાશિના લોકો માટે તો આ સમય જીવનમાં મોટું વળાંક સાબિત થઈ શકે છે. પરંતુ શરત એ છે કે ગ્રહણ દરમિયાન સંયમ અને નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે. અંધકાર પછી જ પ્રકાશ આવે છે અને આ ચંદ્રગ્રહણ પણ કંઈક એવું જ સંદેશ આપી રહ્યો છે. 3 માર્ચ 2026 ફાગણ પૂર્ણિમાની રાત દેશભરમાં હોળિકા દહનની તૈયારીઓ ચાલી રહી હશે. પરંતુ આજ રાત્રે આકાશમાં એક મહત્વપૂર્ણ ખગોળીય ઘટના પણ બનવાની છે, ચંદ્રગ્રહણ. ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્રગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. જ્યોતિષ દ્રષ્ટિએ આ માત્ર વૈજ્ઞાનિક ઘટના નથી. આ વખતે ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રના પ્રભાવ હેઠળ રહેશે. જ્યોતિષીઓનું માનવું છે
કે આ સંયોગ કેટલાક લોકોના જીવનમાં અચાનક ફેરફાર લાવી શકે છે. ખાસ કરીને આર્થિક, માનસિક અને સામાજિક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ જોવા મળી શકે છે. સૂતક કાળ ગ્રહણ પહેલા શરૂ થશે. પરંપરા અનુસાર આ સમય દરમિયાન ભોજન ન બનાવવું, મંદિરમાં પડદો પાડી દેવો અને ભગવાનના નામનો જપ કરવો શુભ માનવામાં આવે છે. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન અને ઘર શુદ્ધિ કરવાની પરંપરા છે. ગર્ભવતી મહિલાઓ માટે વિશેષ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. શાંતિપૂર્વક સમય પસાર કરવો અને નકારાત્મકતાથી દૂર રહેવું યોગ્ય ગણાય છે. જ્યોતિષીય ગણતરીઓ અનુસાર 4 રાશિઓ માટે આ સમય સકારાત્મક પરિણામ લાવી શકે છે. અટવાયેલા કાર્યોમાં પ્રગતિ, નાણાકીય લાભ અને નવી તકો મળી શકે છે. પરંતુ દરેક લાભ સાથે જવાબદારી પણ જોડાયેલી હોય છે. એક નાનો ખોટો નિર્ણય કે ઉતાવળમાં લેવાયેલું પગલું લાભને નુકસાનમાં ફેરવી શકે છે. તેથી આ સમય ઉત્સાહ સાથે નહીં, પરંતુ સમજદારી અને સંયમ સાથે પસાર કરવો જરૂરી છે. લખાણ તમારા મિત્રો, આપણી આ પવિત્ર ભારત ભૂમિ અને ખાસ કરીને આપણું ગુજરાત તો દેવોના આશીર્વાદથી હર્યું ભર્યું છે. ભલે ગમે તેવા ગ્રહણ આવે કે અવકાશી ફેરફારો થાય, પણ જ્યાં સાક્ષાત દ્વારકાધીશનું શરણ હોય, સોમનાથ દાદાની ભક્તિ હોય અને માં અંબાની અખંડ જ્યોત ઝળહળતી હોય, ત્યાં કોઈ પણ નકારાત્મક શક્તિ આપણું અહિત કરી શકતી નથી. જ્યોતિષ આપણને માર્ગ બતાવે છે, પણ શ્રદ્ધા આપણને શક્તિ આપે છે. એટલે જ આ ચંદ્રગ્રહણના સમયે ડરવાની જરૂર નથી. બસ પ્રભુના નામનું સ્મરણ કરતા રહો. યાદ રાખજો, જેની રક્ષા ખુદ ભગવાન કરે છે, તેનું બ્રહ્માંડનું કોઈ પરિવર્તન કાંઈ બગાડી શકતું નથી. જો તમને આ માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધા સાથે તમારા કુળદેવી કે ઇષ્ટદેવનું નામ જરૂર લખજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ભગવાન સૌનું કલ્યાણ કરે. જય જય ગરવી ગુજરાત, જય દ્વારકાધીશ.